ઓમ શ્રી ગણેશાય નમઃ. જીવની બહિર્મુખતાના નિવારણ દ્વારા ભ્રાંત કલ્પનાઓની નિવૃત્તિના ઉપાય અને પરલોકની ચિકિત્સાનું વર્ણન. શ્રી વશિષ્ઠજી કહે, એ વત્સરામ, જો સત્પુરુષોના સમાગમથી વિકાસ પામેલી પોતાની બુદ્ધિરૂપી પુરુષાર્થ દ્વારા પુરુષને તત્વજ્ઞાનની પ્રાપ્તિ ન થઈ તો પછી તે સિવાય તેની પ્રાપ્તિનો બીજો કોઈ ઉપાય નથી. એકમાત્ર અહમતાને છોડીને બીજી કોઈ અવિદ્યા છે નહીં. તેની સ્મૃતિ ન કરવાથી તે અહમતાનો નાશ થઈ જાય ત્યારે બીજો કોઈ મોક્ષ પ્રાપ્ત કરવાનું શેષ રહેતું નથી. અહમતાનો નાશ જ મોક્ષ છે. પથ્થર જેવી નિશ્ચિલ વૃત્તિવાળા જે પુરુષના માટે આ સંપૂર્ણ જગત અસત હોવા છતાં પણ સતની જેમ શાંત થઈ ગયું, તે મહાત્માને કોટી કોટી નમસ્કાર. જેનું ચિત્ત પરબ્રહ્મમાં પૂરી રીતે લીન થઈ ગયું, તેને પથ્થરની જેમ બહારનું જ્ઞાન થતું નથી અને અંદર ચૈતન્ય રૂપતાની ભાવનાથી તેની સંકલ્પ શૂન્ય જેવી અવસ્થા થઈ ગઈ. તેથી તેના માટે આ બધોય દસ્ય પ્રપંચ નિવૃત્ત થઈ જાય. એ શ્રી રામ, પ્રાણીઓના માટે બે વ્યાધિઓ બહુ ભયંકર, એક તો આલોક અને બીજો પરલોક. કેમ કે આ બંનેથી દુઃખી થઈ બધાય પ્રાણી ભીષણ કષ્ટો ભોગવે. તેમાં જે અજ્ઞાની જીવો છે ત્યાં લોકમાં વ્યાધિગ્રસ્ત હોવા છતાં પણ તેના નિવારણ માટે ભોગરૂપી નિંદની ઔષધિઓ દ્વારા જીવન પર્યંત યથાશક્તિ પ્રયત્ન કરે, પરંતુ પરલોકરૂપી વ્યાધિના માટે તેઓ કોઈ ઈલાજ કરતા નથી. તથા જે ઉત્તમ પુરુષ છે તેઓ પરલોકરૂપી મા વ્યાધિના ઈલાજ માટે અમૃત તુલ્ય સત્સંગ આત્મવિચારરૂપી ઉપાયો દ્વારા પ્રયત્ન કરે. જે લોકો પરલોકરૂપી વ્યાધિની ચિકિત્સાના માટે સદા સાવધાન રહે, તેઓ મોક્ષની ઉત્કટ ઈચ્છા ઉત્પન્ન થતાં પોતાની સમશક્તિ દ્વારા વિજયી થાય. જે પુરુષ આ લોકમાં નરકરૂપી વ્યાધિની ચિકિત્સા કરી લેતા નથી, તે વ્યાધિગ્રસ્ત થઈને ઔષધિ રહિત સ્થાનમાં જઈ પછી શું કરશે? તેથી હે અજ્ઞાનીઓ, તમે લોકો આલોકની ચિકિત્સામાં પોતાના જીવનને ખોઈ નાખતા નહીં. આની સાથે સાથે આત્મજ્ઞાનરૂપી ઔષધિ દ્વારા પરલોકનો પણ ઈલાજ કરો. અરે, આ આયુષ્ય તો વાયુના વેગથી હાલતા પાંદડા પર પડેલા પાણીના ટીપા જેવું ક્ષણભંગુર છે. તેથી પૂરા પ્રયત્નથી તુરત જ પરલોકરૂપી વ્યાધિની ચિકિત્સામાં લાગી જાઓ. કેમ કે તુરત જ યત્નપૂર્વક પરલોકરૂપી મા વ્યાધિની ચિકિત્સા કરી લીધા પછી આ લોકનો વ્યાધિ તુરત આપમેળે નષ્ટ થઈ જાય. એ રાઘવ, જેટલા પ્રાણી છે તે બધાય સવિત માત્ર છે, આત્મ સ્વરૂપ છે. તે સવિતના સંકલ્પનો જે વિસ્તાર છે તે જ જગત. આવું આ સંપૂર્ણ જગત એક સૂક્ષ્મ પરમાણુની અંદર સેંકડો પર્વતોના વિસ્તાર સહિત વિદ્યમાન છે. આત્મ ચૈતન્યનું જે પ્રસારણ છે તે બાહ્ય અને આંતર વિષય છે. તે આત્મ ચૈતન્યનું જે પ્રસારણ છે તે બાહ્ય અને આંતર વિષય છે. તે વિષયોનો વિસ્તાર ચેતન આકાશમાં અનુભવાય. તેથી જગતનો ભ્રમ કદી સત્ય હોઈ શકતો નથી. જો મનુષ્ય પોતાના પુરુષાર્થના ચમત્કારથી ભોગરૂપી કીચડના સમુદ્રમાં ફસાયેલ પોતાના આત્માનો ઉદ્ધાર કરી લેતો નથી, તો પછી તેના ઉદ્ધારનો બીજો કોઈ ઉપાય નથી. જે મનુષ્ય પોતાના આત્માને કાબૂમાં કરી શક્યો નથી, તેથી વિષય ભોગરૂપી કીચડોમાં ફસાયું છે. તે જ મૂર્ખ તમામ આપતીઓનું પાત્ર છે. જેમ બાલ્ય અવસ્થા જીવનનું પહેલું પગથિયું માનવામાં આવે, તે જ પ્રમાણે ભોગોનો સર્વથા ત્યાગ જે રોગોથી છુટકારો અપાવનારો છે, તે મોક્ષનું પ્રથમ પગથિયું. જે અજ્ઞાની છે તેની જીવનરૂપી નદીઓ કરુણ આકરંદોથી યુક્ત હોવાના કારણે અત્યંત ભયંકર છે.
તે નદીઓમાં બાહ્ય વૃત્તિઓથી ઉત્પન્ન થયેલી અનેક પ્રકારની વ્યાકુળતા રૂપી હિલોળાની સાથે સાથે વેનારા વમળો એટલે કે ભમરો છે. જેમ અજ્ઞાનથી બે ચંદ્રમા, બાળ વેતાલ, મૃગ તૃષ્ણાનું જળ, સ્વપ્ન સંસાર આ બધા પ્રગટ થાય. તે પ્રમાણે અજ્ઞાનીઓ માટે જીવની બહિર્મુખતાના કારણે અનેક પ્રકારના સર્જન ઉત્પન્ન થાય. સવિતની બહિર્મુખતાના ભ્રમથી આકાશ મંડળમાં અનેક જગત સત્ય જેવા અનુભવમાં આવે, પરંતુ વિચાર કરતાં તે સત્ય સાબિત થતા નથી. વાસ્તવમાં ન કશું અંદર છે ન બહાર. જે કાંઈ છે તે સર્વાત્મક બ્રહ્મ છે. ચિદ્રરૂપ, અજન્મા, અવ્યક્ત, એક, અવિનાશી, ઈશ્વર, સ્વત્વ, ભાવત્વથી રહિત બ્રહ્મ સર્વત્ર વ્યાપ્ત છે. તે આકાશથી પણ અત્યંત શાંત. જેમ આત્મામાં સ્વપ્નનો અનુભવ ભ્રાંતિ છે, તે પ્રમાણે બ્રહ્મરૂપી સમુદ્રમાં અવિદ્યાજનિત સંસારરૂપી તરંગો પણ ભ્રાંતિરૂપ છે. વાસ્તવમાં તો પરમાત્મામાં ન સ્વપ્ન છે ન સૃષ્ટિ, પણ બ્રહ્મ એક છે. તેમાં ન તો કોઈ આભાસ, ન ચિત્ત સ્વરૂપ બીજો કોઈ ધર્મ છે, અને ન જડતા છે. તે ન સત છે ન અસત છે, બલકે તે સત અસતથી વિલક્ષણ, સમ, અવિનાશી અને દેતભાવ રહિત છે. પૂર્વોક્ત સ્થિતિ અનુસાર આચરણ કરનાર જે સત્પુરુષને યથાર્થ આત્મજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું તેને મુનિઓમાં શ્રેષ્ઠ કહેવાય. જેમ સંકલ્પના નગરની ઉત્પત્તિ ફરી તેનો સંકલ્પ ન કરવાથી નષ્ટ થાય, તે પ્રમાણે વિષય અનુભવથી ઉત્પન્ન અહંકારરૂપી જગત પૂર્ણ અનુભવ ન કરવાથી ચિદ બ્રહ્મમાં લીન થઈ જાય. વાસ્તવમાં તો અહીં કોઈ પણ પદાર્થનો કોઈ પણ સ્વભાવ છે નહીં. આ જેટલી અનુભૂતિઓ છે એ બધી મહાચૈતન્યરૂપી જળની પ્રવાહિતા છે. તે જ અનુભૂતિઓ મહાચેતનરૂપી વાયુનું સ્પંદન છે. આમને જ બ્રહ્મરૂપી આકાશની શૂન્યતા પણ જાળવી. જેમ વાયુ અને તેનું સ્પંદન બંને અભિન્ન છે, તે પ્રમાણે બ્રહ્મ અને તેની સૃષ્ટિમાં પણ કોઈ ભેદ નથી. પોતાના સ્વરૂપની ભ્રાંતિ થઈ જવાથી તેમાં વિભિન્નતા દેખાય. જોકે તે સ્વપ્નમાં જોયેલા પોતાના મૃત્યુ જેવી અસત્ય, જ્યાં સુધી બ્રહ્મ વિચાર સ્પષ્ટ ન થઈ જાય ત્યાં સુધી આ ભ્રાંતિ રહે. પરંતુ વિચાર સ્પષ્ટ થતાં તે ભ્રાંતિ બ્રહ્મરૂપતાને પ્રાપ્ત થાય. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.